આવતા હતા તારે સુજાપુર આગળ પેસેન્જર ઉતારવા માટે ગાડી એ લોકોએ ધીરી કરી, તો એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર આવીને ઠોકાયું. એટલે એ સાઈડમાં જઈને ઠોકાઈ ગયું અને બધું પેટ્રોલ ડીઝલ લીકેજ થયું. એટલે પેલા કંડક્ટર સાહેબે ગાડી સાઈડમાં ઊભી રખાઈને બધા પેસેન્જરને ઉતારી દીધા અને બધું બસ પાછળ લઈ લીધી, જેથી કોઈ દુર્ઘટના ના થાય. આગ બાગ લાગે તો બી કઈ દુર્ઘટના ના થાય, કોઈ ઈજા ના થાય. એટલા માટે એને સેફલી બધાને બીજી બસમાં મોકલી આવી. પણ જયારે કહી શકાય કે આજે ડ્રાઈવર કંડક્ટરની જે છે સમજદારી પૂર્વક એમને કામ કર્યું. આજે પાછળથી ઠોકી દેખાતે કેવું લાગતું હતું? અરે બહુ જોરથી અવાજ આવે, બહુ લોકો હવે તો ગયા હે. બચી ગઈ. સદનસીબે બચી ગયા બધા. હા બધા બચી ગયા. શું નામ તમારું? પ્રજાપતિ રોહિત. વગર એવું સામે જે 18 ગાડી નંબર 3388 ડભોઈથી બોડેલી તરફ જતા હતા ત્યારે સુચાપુરા સ્ટેન્ડ પર પેસેન્જર લેવા અને ઉતારવા માટે ઊભી હતી. તેવામાં પેટ્રોલ અને ડીઝલ ભરેલું ટેન્કર પૂર ઝડપીથી આવી પાછળના ભાગે અથડાઈ અને સામેની સાઈડમાં પલટી મારી ગઈ. અમને ટેન્કર જોતો તેમાં પેટ્રોલ અને ડીઝલ હોવાથી સમય સૂચકતા વાપરી અમે ગાડી રિવર્સમાં લઈ 43 મુસાફરોને સહી સલામત બચાવી લીધા. અને આ જે ટેન્કર જે ફાટી ગયું છે એના લાગે રોડ પર કે કઈ રીતે વેરાયું પેટ્રોલ ડીઝલ? પેટ્રોલ સાઈડમાં વેરાઈ ગઈ છે ગટર લાઈન. અમે ટેન્કરમાં જોતો ડ્રાઈવર ઉતરીને ભાગી ગયેલ છે. શું નામ તમારું? બારી અરવિંદભાઈ દલાભાઈ.